જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આમ જુઓ તો ખરા, બધા ખેડૂત લોકોનું કેટલું નુકસાન જાય. હા જો અમારો સ્વિમિંગ પુલ છલકાય છે, બોલો. લગભગ આજે ત્રીજો દિવસ છે અને બહાર તો નદી જ ચાલુ થઈ જાય છે. જો અવેડો છલકાય છે. માન કે અમારી ખેતીવાડી નથી બરાબર, પણ અમે પશુપાલન કરીએ. આ જો હવે બતાવું. જો પેલી નાની નદી છે ગાડી પાસે છે ને, અમારે ખેતીવાડી નથી પણ અમારે પશુપાલન છે. એટલે પશુપાલનવાળા પણ ખેતીવાળા પર જ નભે, કારણ કે આહાર તો ત્યાંથી જ આવવાનો છે. આપણે રોપીએ કંઈક મકાઈ, બાજરો, ઝાડ, આહા હિંચકો ભીનો છે, ક્યાંય બેસવા જેવું નથી. તો આ જો કેટલો વરસાદ છે અને અટકવાનું નામ. મેન્થા નામનું કંઈક વાવાઝોડું છે, એની અસર છે આ. તો દિવાળી પર જે કીધું હતું વરસાદ, પણ દિવાળી નહીં તો દિવાળીને અડીને આવ્યો ખરો. આમ જો આમાં શું માંડવી થાય અને અમારા જેવાને શું પાલો મળે, બોલો. અને પછી ભાવ વધે એ પણ એક સ્વાભાવિક વાત છે કે બધી વસ્તુના ભાવ, ડિમાન્ડ વધે અને પ્રોડક્શન ઓછું હોય ને તો એ વસ્તુનું ભાવ 100% વધે. એટલો કંટાળો આવી ગયો છે. આ જો કીચડ જુઓ, બધી ગાડીઓના ટાયર ફરી ફરીને કીચડ જોજો. આટલો વરસાદ છે, વાડી તો આખી ફૂલ થઈ ગઈ છે. લગભગ ત્રીજો કે ચોથો દિવસ છે. ગૌરી લક્ષ્મીને બસ બહાર રાખીને અહીંયા સાઈડ પર બાંધીને, વરસાદ ઓછો થશે તો સાઈડ પર રાખી બાંધીને પછી વાસીદું કરી ચોખ્ખું કરીને પછી પાછી અંદર. ઓછો થશે તો આટલા બધા વરસાદમાં એને મારે બહાર ના બંધાય. એ પલ્લે ને તો એને ઠંડી લાગે, એટલે કંઈ મતલબ નથી નિરાતે